આ મારી જિંદગીમાં પહેલી વાર હું યદુવંશ દ્વારા, આહિર સમાજ દ્વારા જોઈ રહ્યો છું. એટલી મોટી જબરી કથાનું આયોજન કરનારા આપ સૌ છો. આ પહેલી વાર છે. આટલી મોટી સંખ્યામાં મહાદેવની કથાનું આયોજન કરનારા પહેલી છે. આટલી લોકપ્રિયતા પહેલા શિવ મહાપડ ગ્રંથને નહીં મળી હતી. હવે ભગવાન મહાદેવની કૃપાથી, તેથી અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. 8 મૂર્તિઓને રોજ વંદન કરવું, જે અષ્ટમૂર્તિ છે. એમાં પહેલી મૂર્તિ છે ભૂમિ. આ ભૂમિ, ધરતી એ ભગવાન શિવજીની મૂર્તિ છે. પૃથ્વી મહાદેવ છે, પૃથ્વી શિવ છે. તો પૃથ્વી મૂર્તિનું નામ શું? ઓમ શરવાય નમઃ. આ પૃથ્વી છે, સાક્ષાત શિવ છે. આપણે એમ કેમ કે શિવ તત્વને સમજવા માટે બસ અષ્ટમૂર્તિ સમજી લો એટલે શિવ તત્વ સમજાઈ ગયું. તો પૃથ્વી એ ભગવાન મહાદેવની મૂર્તિ છે. પૃથ્વી શિવ તત્વની પ્રતિમા છે. બીજી મૂર્તિ શિવજીની જલ છે. તો જલ મૂર્તિનું નામ શું છે? ઓમ ભવાય નમઃ. ત્રીજી મૂર્તિ મહાદેવની અગ્નિ છે. અગ્નિ મૂર્તિનું નામ શું છે? ઓમ રુદ્રાય નમઃ. વાયુ ભગવાનની મૂર્તિ છે. વાયુ મૂર્તિનું નામ? ઓમ ઉગ્રાય નમઃ. આકાશ ભગવાનની મૂર્તિ છે. આકાશ મૂર્તિનું નામ શું છે? ઓમ ભીમાય નમઃ. આત્મા એ પણ ભગવાન શિવની મૂર્તિ છે. જે અષ્ટમૂર્તિ છે એમાં આત્મા પણ સ્વયં શિવ છે. તો આત્મા મૂર્તિનું નામ શું છે? ઓમ પશુપતયે નમઃ. સૂર્યનારાયણ જગતને પ્રકાશિત કરે છે, સૌને રસ આપે છે, અર્ક આપે છે. એવા સૂર્યનારાયણ પણ ભગવાન સાક્ષાત શિવ છે. તો સૂર્યના રૂપમાં શિવ કોણ છે? ઓમ ઈશાનાય નમઃ. આ ચંદ્રમા એ પણ શિવ છે. આપણે એમ કહીએ ને શિવ તત્વ સમજવું બહુ મુશ્કેલ. સમજવું મુશ્કેલ નથી, સ્વીકારવું મુશ્કેલ છે. સમજવું ક્યાં મુશ્કેલ છે, સ્વીકારવું મુશ્કેલ છે. એકવાર સ્વીકારી લઈએ તો પછી આપણા માટે કોઈ પરાયું રહે જ નહીં, કોઈ પારકું જ ના રહે. બધા આપણા જ લાગે. આપણને બધા આપણા પોતાના લાગે જ્યારે શિવ તત્વને જ્યારે સમજી લઈએ ત્યારે. જ્યારે ચંદ્ર કોણ છે? ચંદ્ર સાક્ષાત શિવ છે. અને ચંદ્ર મૂર્તિનું નામ છે ઓમ મહાદેવાય નમઃ. એ સાક્ષાત ભગવાન મહાદેવના સ્વરૂપો છે. 5 અવતાર પ્રધાન છે. સદ્યોજાત અવતાર, તત્પુરુષાવતાર, અઘોર અવતાર, વામદેવ અવતાર અને ઈશાન અવતાર. આ 5 પ્રધાન રહ્યા છે. ભગવાન શિવજીનું રૂપ ચિત્ર વિચિત્ર રૂપ છે. સૌ દેવતાઓ જેવા મહાદેવ નથી. સૌ દેવતાઓ કરતા અલગ છે શંકર ભગવાન. આપણે શંકર ભગવાનને યાદ કરીએ તો પિતાંબરને, શ્વેતાંબરને, લીલાંબરને, સોના ચાંદીના આભૂષણો, સુંદર મુકુટને એવું બધું ના આવે. શિવને યાદ કરો છે ભસ્મ રાગ કૃતા, ભસ્મને ધારણ કરનારા મહાદેવ. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે શિવાષ્ટકની અંદર ભગવાન મહાદેવના રૂપ અને સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ શબ્દ પ્રસાદ શંકરાચાર્ય મહારાજને છે કે શિવ કેવા લાગે છે. શિવ બહુ સુંદર છે, મનને હરણ કરનારા શિવ છે. શિવ કોઈ સામાન્ય દેવ નથી. તાપને, દુઃખને હરણ કરનારા દેવ છે. સૌને સુખ અને શાંતિ આપનારા દેવ છે. એ ભગવાન શિવ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે છે કે શિવજીનું રૂપ કેવું છે? તો કહ્યું ભસ્માંગ રાગકૃત રૂપ મનોહરાય. કેવી સુંદર વાત કરી છે. હવે આપણે તો વિચારીએ આપણે કે અંગ ઉપર ભસ્મ લગાવેલી હોય, આવું રૂપ મનને હરનારું રૂપ હોઈ શકે છે? પ્રણામ કરીએ બસ. કોઈ બાબાજી ભસ્મ લગાડીને બેઠા તો આપણને પગે લાગવાનું મન થાય કે ભાઈ ભભૂતિયો બાવો બેઠો છે, પગે લાગી લઈએ આપણે, પણ મનને હરણ ન કરે. પણ આદિ જગદગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે ભગવાન ભસ્મને ધારણ કરીને તમે બેઠા હોય તો પણ તમે મનનું હરણ કરનારા છો. એટલા સુંદર છો તમે. ભગવાન શંકરજી બહુ સુંદર છે, બહુ સુંદર છે. અતિ સુંદર ભગવાન શિવ છે.
અને ભગવાન તમે કોના આશ્રય સ્થાન છો? તમારું મૂળ રૂપ કેવું છે? ભગવાન સૌમ્ય છે, ભગવાન શાંત રહેનારા છે. મારા મહાદેવજી ઉગ્ર ન રહે, અમારા મહાદેવજી ક્રોધ ન કરે. શિવજીને ક્રોધ કરવાની કોઈ જરૂર જ નથી. જેની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થઈ શકે, ભ્રુકુટી માત્રથી બ્રહ્માંડનું સર્જન થઈ શકે છે, તેમને ક્રોધ કરવાની શું જરૂર છે? શિવજી ક્રોધાવતાર નથી, શંકરજી કરુણાવતાર છે. અકારણ કરુણા કરનારા ભગવાન છે. આવા ભગવાન મહાદેવ છે. તેથી મહાદેવ માટે જે સમાજમાં વાતો ફેલાણી છે એ ખરેખર લોકવાયકા છે બધી જ. એવા મહાદેવ નથી. આ શંકરાચાર્ય મહારાજ કહે છે કે મહાદેવ કેવા છે? તો કોઈ સૌમ્ય છે. સૌમ્ય વદાત વનમાશ્રિતમાશ્રિતાય. કેટલી સુંદર વાત કરી. સૌમ્ય છો, શાંત છો, મનને હરણ કરનારા મહાદેવ છો. વનમાં આશ્રિત માં આશ્રિતા. કોના આશ્રય સ્થાન છો તમે? તો કે જંગલ વનની અંદર જે ઋષિમુનિઓ તપ કરે છે તેમના આશ્રય સ્થાન છો ભગવાન. વનમાં કોણ આશ્રય કરે? સાધુ સંત મહાપુરુષ જંગલમાં રહે, વનમાં રહે, પર્ણકુટીર બાંધીને. એ તો હવે બધું અહીંયા વસવાટ. બાકી પહેલા જયારે મહર્ષિ દુર્વાસા મુનિ રહેતા હશે તો શું હોય? સાધુઓની ઝૂંપડીઓ, જંગલ હોઈ શકે છે. આ કથા સ્થળે પણ જંગલ જ હતું. એવું જંગલ, આ ઠેકાણે એવું જંગલ હતું, તમે પથ્થર ફેંકો ને તો પથ્થર ધરતી પર ન પડે, પથ્થર વૃક્ષોમાં હલવાઈ જાય, એવું અહીંયા જંગલ હતું. અહીંની સ્થાનિક દાના બાપાની પૂરી ટીમે મહિનાઓ સુધી કામ કર્યું, ત્યારે આ કથા કરવાને યોગ્ય મેદાન બન્યું છે. ઓછામાં ઓછું 40-45 લાખનું ડીઝલ બાળી દીધું છે, ત્યારે આટલું મેદાન આ બન્યું છે. બાકી અહીંયા કથા કરી એવું નહીં હતું. બાવળની કાંટ હતી, ઘનઘોર જંગલ હતું. અને જંગલમાં નંદનવન, અને જંગલની અંદર એટલું મોટું આયોજન કરવું. તમે આપણે વિચાર તો કરીએ, આમાં કેટલા સ્વયંસેવકોએ કામ કર્યું છે, દિવસ રાત્રે કેટલા મશીનો ચાલ્યા છે, કેટલું યોગદાન આપ્યું છે. આપણે તો ખાલી બસ આવીને મારે કથા કરવાની, તમારે પલોઠ વાળીને બેહવાનું અને ભગવાનની કથા સાંભળવાની. ખરેખર તો પ્રણામ તો એને કરવા જોઈએ જે કથા સ્થળ જેને તૈયાર કર્યું. મહિનાઓ સુધી અમારા દાનાભાઈ પોતાના ઘરે નથી ગયા, નિરંતર કામ કરતા રહ્યા, નિરંતર કામ કરતા રહ્યા, નિરંતર કામ કરતા રહ્યા. એમનો એક જ ઉદ્દેશ હતો, યદુવંશી સૌ પોતાનું પ્રિય તીર્થ, પિતૃઓને તૃપ્ત કરનારું તીર્થ, પિંડારક તીર્થની અંદર યદુવંશો સૌ ભેગા થાય બસ, અને ભગવાન શિવનું આરાધન કરે અને ભગવાન મહાદેવને યાદ કરે. બીજો કોઈ હેતુ નહીં. અને ત્યારે આપણે સૌ ભેગા થયા છે. એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે ભગવાન શિવ વનમાં જે આશ્રય કરનારા છે એના આશ્રય સ્થાન તમે છો. જંગલમાં ઋષિ મુનિઓ જે તપ કરે છે એમના આશ્રય સ્થાન ભગવાન શંકરજી તમે છો. અંગ પર ભસ્મને ધારણ કરી અને ભગવાન તમે બિરાજો તો પણ તમે સુંદર લાગો છો, તો પણ મનને મોહિત કરનારા છો, મનોહરાય, મનને હરણ કરનારા, એટલા તમે સુંદર છો મહાદેવ. ભસ્મ લગાવીને બેસો તો પણ સુંદર છો. વૈરાગી ત્યાગી તરીકે, બાબાજી તરીકે બેસો તો પણ તમે સુંદર છો. અને હવે તમે ધ્યાન આપો, બહુ સુંદર વાત છે. શંકરાચાર્ય મહારાજ કહે છે વૈરાગ્ય અવસ્થામાં પણ સુંદર લાગો છો. અને હવે ગૌરી કટાક્ષ નયનાર્દ નિરીક્ષણા. કેટલી સુંદર, કેટલી સુંદર આ શબ્દોની રચના છે. ગૌરી કટાક્ષ નયનાર્ધ નિરીક્ષણાય, તો પણ તમે સુંદર લાગો છો. હવે આ પંક્તિનો અર્થ શું થાય તમને ખબર? અર્ધબીડિત આંખો રાખી, ત્રાસી નજરથી ગૌરની સામે કટાક્ષ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો તમે, તો પણ તમે સુંદર લાગો છો. ભોગમાં પણ શંકર સુંદર અને યોગમાં પણ શંકર સુંદર છે. બધી જ રીતે જેની સુંદરતા છે એવું શંકરાચાર્ય કહેવા માંગે. ગૌરી કટાક્ષ નયનાર્ધ. હવે આપણે વિચારો, કોઈ પુરુષ કોઈ નારી સામે આમ ત્રાસી નજરે જોતો તો સારો લાગે? ન સારો લાગે, બહુ ખરાબ કહેવાય. પોતાની નારીનું નિરીક્ષણ કરતો હોય, ત્રાસી આંખોએ જોઈ,
તો એ પુરુષ સારો ન દેખાય, એ પુરુષની વિકૃતિ કહેવાય. પણ અહીંયા આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું ગૌરી કટાક્ષ નયનાર્ધ નિરીક્ષણ, તો પણ તમે સુંદર લાગો છો. યોગમાં પણ સુંદર છે ને ભોગમાં પણ સુંદર છે. શિવજી કેવા છે? શિવજી શ્યામ નથી, શિવજી કાળા નથી. ગૌશીર ધાર ધવલા, દૂધ જેવા ભગવાન ધોળા છે. ભગવાન શંકર બહુ ઉજળા છે. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે ગૌશ્રીરધાર ધવલાય નમઃ શિવાય. જે તમને નમન કરે છે તેનું સર્વ રીતે કલ્યાણ કરો છો. ગૌશીર એટલે ગાય માતાનું દૂધ, ગાયના દૂધની ધારા જેવા તમે સુંદર દેખાવ છો ભગવાન. જે તમારું ભજન કરે, જે તમને યાદ કરે છે, એના સર્વ રીતે ભગવાન તમે કલ્યાણ કરો છો. આવી રીતે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે મહાદેવ માટે કહ્યું છે. નાગોને હાર પહેરનારા છે. આપણે પંચાક્ષર સ્તોત્રમાં ભગવાન શિવને યાદ કરીએ ત્યારે ભગવાન શિવજીના રૂપનું વર્ણન છે તેમાં. ભગવાન શંકરજી કેવા સુંદર છે, ભગવાન મહાદેવના રૂપનું વર્ણન કેવું છે. આપણે રામજીના રૂપનું વર્ણન સાંભળ્યું છે, દ્વારકાધીશ કૃષ્ણના રૂપની તો વાત જ નહીં. કાનુડો કાળો કાળો, કાનુડાની તો વાત જ નહીં. પણ શંકર ભગવાનનું રૂપ કોઈ કમ નથી. નાગોના હાર પહેરનારા નાગેન્દ્ર, નાનકડા નાનકડા નહીં. નાગોમાં જે ઇન્દ્ર છે, જે મોટા મોટા નાગ છે, એ નાગોને ધારણ કરનારા શંકર છે. મોટા મોટા સર્પોને વાસુકે કંઠભૂષણમ પન્નગ ભૂષણમ, આવા શંકર ભગવાન છે. પંચાક્ષર સ્તોત્ર. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય. આ ભગવાન શિવજીનું રૂપ છે. મોટા મોટા નાગોનો હાર પહેરનારા, સોના ચાંદી હીરા મોતીનો હાર નહીં. શંકર ભગવાન સોના ચાંદીના હાર નહીં. ગળામાં મોટા મોટા નાગો લટકે છે, સર્પ લટકે છે. શંકર ભગવાન કેવા છે, એનું રૂપ કેવું છે, કેવા મનોહર છે, કેવા સુંદર છે શંકરજી. અને એક જ એવા દેવ છે કે લિંગ સ્વરૂપમાં જેનું આપણે સુંદર આકાર સ્વરૂપ દર્શન કરી શકીએ છીએ. શિવલિંગનું આપણે દર્શન કરીએ એટલે આપણા માનસપટ પર શંકર ભગવાનની આકૃતિ તૈયાર થાય. આપણે નિરાકર લિંગનું દર્શન કરીએ તો નિરાકર દર્શન થાય, તો આપણે આકાર દર્શન થાય. શંકર ભગવાન લિંગનું દર્શન કરીએ તો આપણે એમાં શંકર ભગવાન દેખાય. કેવા દેખાય? જટાધારી, ભાલચંદ્રધારી, ગંગધારી, ત્રિનેત્રધારી, ભાલ ત્રિપુંડધારી, આવા શંકર ભગવાન લિંગ સ્વરૂપમાં આપણને દેખાય. ખરેખર તો એની મૂર્તિ હોય તો આપણને આકાર દેખાવો જોઈએ, પણ કોઈ મૂર્તિ નથી, નિરાકાર છે, તો પણ આકાર સ્વરૂપે આપણા માનસપટ ઉપર પ્રગટ થાય છે. તેથી શિવજી સૌથી અલગ છે, શંકર ભગવાન સૌથી જુદા છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું ભગવાન મહાદેવ તમારું રૂપ કેવું છે? નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. દેવતાઓના ઈશ છે, દેવતાઓના ભગવાન છે, દેવતાઓના આરાધ્ય દેવ છે. વિશ્વમાં જેટલા દેવતાઓ છે, સર્વ દેવતાઓનો કોઈ ભગવાન હોય તો ભગવાન શિવ છે. દેવતાઓ જેમનું આરાધન કરે છે એવા ભગવાન મહાદેવ મહેશ, દેવતાઓના ઈશ. તમારું રૂપ કેવું છે? તો શંકરાચાર્ય મહારાજે કહ્યું નિત્યાય શુદ્ધાય દિગંબરાય. નિત્ય શુદ્ધ રહેનારા છો, તમારામાં કોઈ અશુદ્ધિ નથી, અને તમે દિગંબર છો. તો દિગંબર છો એટલે નિત્ય શુદ્ધ છો એવું નથી. દિગંબર શબ્દનો જો સામાન્ય અર્થ આપણે લઈએ તો દિગંબર શબ્દ એટલે કપડાં નહીં પહેરવા. દિશા જિનકે વસ્ત્ર હૈ, દિશાઓ જેના વસ્ત્રો છે એને દિગંબર કહેવાય. દિગંબરી મહાત્માઓ હોય તો એવું થોડું કહી શકીએ આપણે કે કપડાં નથી પહેરતા એ શુદ્ધ છે, એવું નથી. દિગંબર શબ્દનો અર્થ, સ્થૂળ અર્થ તો એવો થાય, સામાન્ય અર્થ કે કપડાં નહીં પહેરવા. પણ મહાદેવ માટે એવું ન કહી શકાય આપણે કે શિવજી કપડાં નથી પહેરતા, એવું ન કહી શકાય. મર્યાદાથી ભરપૂર દેવ મહાદેવ છે.
શંકર ભગવાનજીની કોઈનામાં મર્યાદા નથી. મર્યાદાની ખાણ છે, મર્યાદાની પરમ સીમા છે શિવ. શિવ માટે દિગંબર શબ્દનો અર્થ એવો ન કરી શકે કે શંકર ભગવાન કપડા નથી પહેરતા. મહાદેવ માટે દિગંબર શબ્દનો અર્થ એવો કર્યો છે કે મારો શંકર જેવો અંદર છે એવો જ બહાર છે. કપટ રહિત દંભ રહિત જે દેવ છે એને દિગંબર કહ્યું છે. તમે પૂરું શિવજીનું ચરિત્ર જુઓ. ભગવાન શંકરજીએ કોઈ જગ્યાએ દંભ કર્યો? મને એક તો કથા બતાવો કે શંકરજી દંભ કરે છે. અને આપણે તો કેટલા દંભી છીએ. શંકર ભગવાને કોઈ સાથે કપટ કર્યું? એક કથા તમે શોધો શાસ્ત્રોમાંથી, જો મહાદેવે કપટ કર્યું. નહીં. આપણે તો કદમ કદમ પર કપટ કરતા હોય છે. મહાદેવનું પૂરું ચરિત્ર છે જેમાં કોઈ શિવજી કોઈ સાથે કપટ નથી કર્યું. નિષ્કપટ જીવન છે એ દિગંબર છે. દંભરહિત જે જીવન છે એ દિગંબર છે, એ નિત્ય શુદ્ધ છે. એવું થોડું કહી શકીએ આપણે કે ગંગામાં સ્નાન કરી શુદ્ધ છે? જરૂર પવિત્રતા છે. એવું થોડું કહી શકીએ કે પવિત્રાકરણ કરે એ જ શુદ્ધ છે? નહીં. કોણ શુદ્ધ છે? તો કે જેવો અંદર છે એવો જ બહાર છે, એ નિત્ય શુદ્ધ છે. અને જીવન જીવવાની લહેર લૂંટવી હોય અને એકદમ નિર્લેપ જીવન જીવવું હોય તો જેવા હોઈએ એવા રહીએ. આપણે બહારથી કંઈક જુદા દેખવાનો પ્રયાસ કરતા અંદરથી કંઈક આપણે અલગ હોય તો એ મહાદેવના ભક્તોનું લક્ષણ નથી. મહાદેવના ભક્તોનું લક્ષણ છે દિગંબર લક્ષણ. દિગંબર લક્ષણ એટલે કપડાં નહીં પહેરવા એમ નહીં. દિગંબર લક્ષણનો અર્થ થાય છે દંભ રહિત જીવન, કપટ રહિત જીવન. તેથી મહાદેવ શુદ્ધ છે. શુદ્ધ પણ છે ને સિદ્ધ પણ છે. જે કપટ રહિત છે, જે દેખાવ રહિત, દંભ રહિત છે, એ સિદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે. આવું મહાદેવ માટે કહેવાનું છે. અને તમે જો ભગવાન મહાદેવનું પૂરેપૂરું જીવન ચરિત્ર તમે વાંચો, આમાં ઘણા ભણેલા ગણેલા માણસો શિવમાં આપણે ગ્રંથોનો પાઠ કર્યો હોય, પારણ કર્યું હોય, શિવજીને જાણવાનો પ્રયાસ પણ કરતા હોય છે. અનેક એવા ભાઈઓ બહેનો હોય જે પારણ કરતા હોય, શિવપુરાણને જાણવાનો પ્રયાસ કરતા હોય. એમને સૌને ખબર હોય છે શંકર ભગવાને કોઈ કપટ નથી કર્યું. તેથી વર્ષોથી બોલતા હું, શિવાલયમાં કોઈ પટ નહીં. શિવાલયમાં કોઈ પડદા જોયા? બાકી તો આપણે રાહ રહેવું પડે ક્યારે પટ ખોલે, ક્યારે દર્શન થાય. ભગવાન તૈયાર થતા હોય, ભગવાન સ્નાન કરતા હોય, ભગવાન શૃંગાર કરતા હોય, ભગવાન ભોજન કરતા હોય, એને પડદા હોય, મર્યાદા હોય, દર્શનની મર્યાદા હોય. આપણે શ્રીનાથ દ્વારા જોઈએ તો પણ દર્શનની મર્યાદા હોય. આપણે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન પાસે જવું, કારણ કે રાજાશાહી ઠાઠમઠ છે તેનો ને. અમારો કૃષ્ણ રાજા છે તો મારો મહાદેવ મહારાજા છે. 24 કલાક કોઈ પડદો નહીં. કોઈ શિવાલયમાં આપણે પડદા નથી જોયા અત્યાર સુધીમાં નહીં. કોઈ પણ માણસ કોઈ પણ સમયે મહાદેવ પાસે જઈ શકે છે અને 24 કલાક આપણું કલ્યાણ કરનારો દેવ છે. 24 કલાક. અને ગામડે ગામડે મહાદેવ રાહ જોવે છે. ગામડે ગામડે, શહેર શહેર, ગામ ગામ, નગર 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 મહાદેવ 24 કલાક. જાગેશ્વર મહાદેવ જાગતો દેવ છે. એમ કહે છે કે એકવાર તો મારી પાસે આવ, તારા ભાગ્યનો બદલું. હું દેવ નહીં, હું મહાદેવ નહીં. એકવાર તો તું પહોંચ મારી પાસે. એકવાર તો તું શંકર ભગવાન બોલાવે છે, તું એકવાર તો જા. તેથી આમાંથી અનેક ભાઈઓ બહેનો હશે રોજ શિવાલય જતા હશે, રોજ શિવાલય જતા હશે. શિવાલય આપણા દુઃખ નિવારણનું કેન્દ્ર છે. શિવાલય કષ્ટ નિવારણનું કેન્દ્ર છે. શિવાલય આપણા પાપોનું નિવારણનું કેન્દ્ર છે. શિવાલય કોઈ સામાન્ય નથી. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગ મુચ્છતે. ગામડે ગામડે ભગવાન મહાદેવ બિરાજે છે. કોઈ ગામ એવું નથી, કોઈ શહેર એવું નથી, કોઈ નગર એવું નથી, કોઈ મહાનગર એવું નથી કે જ્યાં મહાદેવ નથી. અને 24 કલાક ભગવાન જાગતા હોય. 24 કલાક આપણે રાહ જોવે. તમને રાતના 12 વાગે એમ થાય ને કે જાવું છે તો શિવજી પાસે જઈ શકો છો. અન્ય ભગવાન પાસે ન જોવાય. પડદા બંધ થઈ જાય, દર્શન બંધ થઈ જાય, એ સુઈ જાય, ભગવાન પોઢી જાય, સવારે પાછા જાગે, મંગલા આરતી, મંગલા દર્શન. મારો મહાદેવ 24 કલાક મંગલ મંગલ ને મંગલ. ગમે ત્યારે તમે જાઓ, શંકર ભગવાન આપણું કલ્યાણ કરે, મહાદેવ આપણું સદૈવ કલ્યાણ કરે. એ શિવ છે. તેથી શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં.
અને ત્રીજી વાત કહું, કોઈની ખટપટ નહીં. અને આપણે તેમાંથી ઊંચા જ નથી આવતા. આઈની વાત આય કરીએ, આઈની વાત ત્યાં કરીએ, આઈની વાત પેલી જગ્યાએ, એ ન કરાય. એ ખટપટ ન કરે, તેનાથી બહુ દૂર રહેવું. આપણા જીવનનો મૂલ્યવાન સમય તેમાં વ્યતીત ન કરાય, કોઈ દિવસ નહીં. ઘણા માણસોને આદત હોય, જો કે આપણા માણસોને તો આદત ન જ હોય. આ તો બીજાની વાત કરું છું. આપણે તો વાત જ નથી આ બધી. આ તો આમ બીજી ખટપટ, આની વાત ત્યાં, ત્યાંની વાત અહીંયા. નહીં, કોઈ દિવસ આજથી બધું છોડી દેવાનું છે આપણે.